પેપર લીક મુદ્દે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન. વિરોધ કરી રહેલા યુવાનોની પોલીસે અટકાયત કરી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે યુવાનોએ વિરોધ નોંધાવ્યો. નીટ પેપર લીકને લઈને સતત વિરોધ પ્રદર્શન સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે અને એ પ્રદર્શનો હવે અમદાવાદમાં પણ જોવા મળ્યા. એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે યુવાનોએ વિરોધ નોંધાવ્યો, જેથી કરીને એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે જ્યારે વિરોધ પ્રદર્શન યુવાનો કરી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં આવી અને વિરોધ કરતા યુવાનોની અટકાયત કરી છે. તસવીરો પણ હાલ સામે આવી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારની આસપાસ યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, રેલી યોજી રહ્યા હતા, પોસ્ટકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને આ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યો હતો, જેથી કરીને ત્યાં પોલીસ પણ પહોંચી અને પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી છે જે વિરોધ કરી રહ્યા છે અને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે અને યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન આ થઈ રહ્યું છે, જેથી કરીને હાલ આ લેટેસ્ટ અપડેટ અમદાવાદથી સામે આવી છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે યુવાનો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા નીટ પેપર લીક મુદ્દે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે હાલ યુવાનોમાં એક અલગ પ્રકારનો રોષ જે છે તે વ્યાપી ઉઠ્યો છે અને પોલીસ ત્યાં પહોંચી અને આ વિરોધકર્તાઓની અટકાયત કરી. શું અપડેટ હાલ? વિની, દિલ્હી ખાતે જે જંતર મંતર પર વિરોધ ચાલી રહ્યો છે તેના પડઘાવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે અને જે અમદાવાદ ખાતે જે દ્રશ્યો બતાવીશ કે આ રસ્તો છે યુનિવર્સિટીથી વિજય 4 રસ્તા ખાતેનો કે જ્યાં યુવાઓ દ્વારા મોટી સંખ્યામાં આવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેમની માંગ છે કે ફેર ફ્રી જે એક્ઝામ છે તે થાય, સાથે જ પોલીસ છાવણીમાં જે યુનિવર્સિટીથી વિજય 4 રસ્તાનો જે રસ્તો છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને જે યુવાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે. અને અત્યારે હાલના દ્રશ્યો છે કે તમામ યુવાઓ છે તે પણ એકઠા થયા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ વિરોધ કરી રહ્યા છો, શું માંગો છે એક યુવા તરીકે તમારી? क्या मांगे है आपकी? आप यहाँ पर प्रोटेस्ट कर रहे हो, क्या मुद्दा क्या है? गुड एजुकेशन सिस्टम, एग्जामिनेशन इंटेग्रिटी. आपको पुलिस डिटेन भी कर रही है यहाँ? क्या? पुलिस डिटेन कर रही है? नॉट रियली, बट जो पीपल आवाज उठा रहे हैं तो उनको लेके जा रहे हैं. सो आई डोंट फील लाइक दैट शुड बी हैपनिंग. ગુજરાતીમાં મારે બોલવાનું છે. લાઈક મને નથી લાગતું કે એવું કરવું જોઈએ, બટ આઈ થિંક ઇટ્સ બીન અ વાઇલ કે કોઈ અવાજ નથી ઉઠાય. ઇટ્સ ગુડ દેટ પીપલ આર ડુઈંગ દેટ રાઇટ નાઉ. અને મોસ્ટ ઓફ જે લોકો કંઈ કરતા લોકો લિટરલી ચાલીને જાય છે તો બી એમને ઉપાડીને જતા રહે છે. સો આઈ થિંક થોડું પેશન્સ અને કોર્ડિનેટ હોવું જોઈએ પોલીસમાં. ધીસ ઇઝ નોટ ફેર. બિલકુલ, આ યુવાઓ છે કે જે તેમની માંગ સાથે અહીં ઉતર્યા છે રસ્તા ઉપર અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે યુવાઓની અટકાયત પણ છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે યુનિવર્સિટી વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. લગભગ 100 થી પણ વધારે જેટલા જે યુવાઓ છે કે જે વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કે ક્યાંક જે વિરોધનો વંટોળ છે તે હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે ને અમદાવાદના આ યુનિવર્સિટી વિસ્તાર કે જ્યાં યુવાઓ છે કે જેમની અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કે યુવાઓમાં સૌથી વધારે રોષ જોવા મળી રહ્યો છે. જે ફેર ફ્રી એક્ઝામો થાય, પેપર લીક થઈ રહ્યા છે, નીટનું પેપર લીક થયું અને ત્યારબાદ જે વિરોધનો વંટોળ જોવા મળ્યો અને હવે યુવાઓ કે જે અમદાવાદના રસ્તાઓ ઉપર ઉતર્યા છે અને અહીં જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા એ તમામ યુવાઓ છે કે જે વિરોધ કરી રહ્યા છે તેમને અટકાયત કરવામાં આવી રહી છે. અને અત્યારે હાલ પણ જે યુનિવર્સિટી વિસ્તાર છે કે જે પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને જે યુવાઓ છે કે જેઓ વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું, કારણ કે અત્યારે હાલ ટ્રાફિક જામ પણ થયો છે અને